દિલ્હીમાં બજેટ સત્ર અડધામાંથી છોડીને વડોદરાનો તાગ મેળવવા માટે 2 દિવસ માટે વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીના જળસ્તરની સપાટીની સ્થિતિ નિહાળી હતી। વડોદરામાં ગત બુધવારના રોજથી અવિરત વરસાદ વરસવાના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત માપથી ઉપર વહી રહ્યા હતા, જેના કારણે સરોવરમાંથી પાણી છોડવું પડ્યું હતું, જે બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ સ્થિતિ આજ દિન સુધી છે। હજુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જો કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીરે ધીરે ઘટી રહ્યું છે, ત્યારે હવે કાંઠા વિસ્તારના પાણી પણ ઓસરી રહ્યા છે। આ દરમિયાન કેન્દ્રીય બજેટ ચાલતું હોવાથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હીમાં હતા। આખરે આજે વહેલી સવારે વડોદરાના સાંસદ દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા આવી પહોંચ્યા હતા અને પ્રથમ વિશ્વામિત્રી નદીની સપાટી જોવા પહોંચ્યા હતા। ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી। હેમાંગભાઈ, શું કહેવા માંગશો? અડધું બજેટ સત્ર છોડીને તમે વડોદરાનો તાગ મેળવવા આવ્યા છો, ક્યાં કયા સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? જે પ્રકારે 22 જુલાઈના રોજ ઓછા કલાકોમાં 13 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વડોદરામાં પડ્યો, એને કારણે વડોદરાની જે વોટર કેરિંગ કેપેસિટી હોય એના કરતાં પણ વધારે વરસાદના કારણે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાવા જેવા અમુક દ્રશ્યો સામે આવ્યા અને એને લઈને કોર્પોરેશનની સમગ્ર ટીમ, અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ ધારાસભ્યશ્રીઓ, શહેર સંગઠનના અધ્યક્ષ અને તમામ કાર્યકર્તાશ્રીઓ, અમારા સર્વે કાઉન્સિલરો લોકોની વચ્ચે જઈ અને કયા પ્રકારે આ પરિસ્થિતિની અંદર લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતે ચિંતા કરી અને અધિકારીઓમાં એક ઉચ્ચ અધિકારીથી લઈ અને આપણા સફાઈ કર્મચારી સુધી એક કર્મચારીએ એક ટીમ બની અને જે પ્રકારે પરિસ્થિતિને મેનેજ કરી અને અત્યારે સંકટ હાલ પૂરતું ટળ્યું છે એવું આપણે કહી શકાય, એ બાબતે હું તમામ લોકોને અભિનંદન પાઠવું છું। સાથે જ આપ સૌ મીડિયાના મિત્રો કે જેઓ 24 કલાક સતત રિપોર્ટિંગ કરતા રહ્યા અને લોકોને જાગૃતતા લાવવામાં આપ સૌનો સિંહ ફાળો રહ્યો, કારણ કે આપના રિપોર્ટિંગના માધ્યમથી લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજાય અને તેઓ સ્થળાંતર માટે અથવા બીજા કોઈ સહકાર કરવા માટે તંત્રને તે લોકો રાજી થયા। એટલે આ બાબતે મીડિયાના તમામ ટીમ મેમ્બર્સનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન પાઠવું છું અને હાલ જે પ્રકારે મેં નિરીક્ષણ કર્યું છે, વિશ્વામિત્રીની સપાટી 20 ઉપર આવી છે અને અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં કયા પ્રકારે પાણી ભરાયા છે એ બાબતે પણ ચર્ચા કરી અને તંત્ર સાથે જરૂરી સૂચન કરવામાં આવશે અને જ્યાં એવું લાગે ત્યાં સરકારશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે।